એક રાજા હતો. તે રાજાનું બહુ વિશાળ રાજ્ય હતું, બહુ વિશાળ રાજમહેલ હતો. એ રાજા પાસે અઢળક ધન સંપત્તિ હતી, રાજવૈભવ હતો તેની પાસે. તો પણ તે રાજાને ભીતરમાં બહુ અશાંતિ સતાવતી હતી, તણાવ સતાવતો હતો અને ભીતરમાં તેને તૃપ્તિ થતી ન હતી, શાંતિ મળતી ન હતી. એટલે રાજા કોઈ ગુરુની શોધમાં હતા કે કોઈ મને એવા સાચા ગુરુ મળી જાય, કોઈ ઋષિ મળી જાય તો હું તેમનું ચરણ સેવી લઉં. તો એક દિવસ વિહાર કરતાં કરતાં તે એક ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ઋષિનો આશ્રમ નાનો એવો હતો, થોડા ઘણા શિષ્યો ત્યાં રહેતા હતા અને ઋષિ પાસેથી બ્રહ્મ વિદ્યાનું તત્વજ્ઞાન ગ્રહણ કરતા હતા. રાજા એ ઋષિ પાસે ગયો અને કહ્યું કે મારી પાસે રાજ્ય છે, ધન વૈભવ છે, રાણી છે, રાજકુમારો છે, રાજકુમારી છે, છતાં પણ મારા મનને શાંતિ નથી, છતાં પણ મારી ભીતર તૃપ્તિ નથી. એટલે ઋષિએ કહ્યું કે આ બધી તો તારી મનોવૃત્તિઓ છે, જે વૃત્તિઓ તને બહારના જગતમાં ભટકાવી રહી છે. તું ભીતર ઉતરી જા અને જોઈ લે કે તું આ વૃત્તિઓથી અલગ છે, તું આ વૃત્તિઓનો જોનારો છે, તું આ મનનો જોનારો છે, તું આ બુદ્ધિનો જોનારો છે, તું તો સાક્ષી માત્ર છે. એ અનુભવ કરી લે અને આ જે તારી મનોવૃત્તિઓ છે તેને ભીતર વાળી દે. આંખ જે છે એ રૂપની પાછળ ભાગે છે, કાન જે છે એ શબ્દની પાછળ ભાગે છે, જીભ જે છે એ રસની પાછળ ભાગે છે અને આ મન છે એ અલગ અલગ મનોવૃત્તિઓમાં જાય છે. જેમ કે પહેલાં કોઈની પાસે ધન ન હોય તો એની એવી વૃત્તિઓ હોય કે મારી પાસે ધન આવી જાય, થોડું ધન આવી જાય તો પણ તેને તૃપ્તિ નથી થતી. પછી એ વૃત્તિઓ બદલાઈ જાય છે કે હજુ થોડું વધારે હોય, હજુ વધારે ધન મળી જાય. બધું જ ધન તેની પાસે આવી જાય તો પણ ફરી તેની વૃત્તિ બદલાય છે કે હવે ધનમાં આનંદ નથી, ચલો હવે બીજું કંઈ ફાર્મ હાઉસ ખરીદીએ કે કોઈ જમીન લઈએ, તો ફરી પાછી તેની વૃત્તિઓ બદલાય છે. એટલે આ મનની વૃત્તિઓ મનુષ્યની આમ ને આમ બદલાયા કરે છે અને જ્યાં સુધી આ મનોવૃત્તિઓ બાહ્ય જગતમાં રમણ કરશે, બાહ્ય જગતમાં ભટકશે, ત્યાં સુધી મનુષ્યને શાંતિ નહીં મળે. એક મનુષ્યને આખી દુનિયાનું રાજ્ય આપી દેવામાં આવે, આખી દુનિયાના પૈસા એક મનુષ્યને જો આપી દેવામાં આવે ને તો પણ તે મનુષ્યને શાંતિ થતી નથી, તો પણ તે મનુષ્યને તૃપ્તિ થતી નથી. કેમ કે શાંતિ અને તૃપ્તિ તો મનુષ્યને ત્યારે જ મળશે જ્યારે તે ભીતરમાં ઉતરશે, જ્યારે સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર થશે, જ્યારે તેને ખબર પડશે કે હું કોણ છું. આજનો મનુષ્ય એ સમજ્યો નથી કે હું કોણ છું. એના માટે એ કંઈક બનવા માટે પ્રયત્ન કરે છે કે હું ડૉક્ટર બનું, કે હું એન્જિનિયર બનું, કે હું વકીલ બનું, કે હું ધનવાન બનું. એમ કંઈક બનવાનો તે પ્રયત્ન કરે છે. કેમ કે જે છે એનું તેને જ્ઞાન નથી. તેને એ જ્ઞાન નથી કે હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એ જ્ઞાન નથી, માટે જીવ કંઈકનું કંઈક બનવા માટે પ્રયત્ન કરે છે અને બની જાય પછી પણ એ જે બન્યો એમાં ને એમાં જ તેનું જીવન પૂર્ણ કરી નાખે છે. તે એ જોતો નથી કે તેનું મૂળ કયું છે, તે હકીકતમાં છે કોણ. એનું જ્યાં સુધી મનુષ્યને જ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્યને તૃપ્તિ થતી નથી. રાજાએ આ ઋષિની વાત સાંભળી અને રાજાને ભીતરમાં ચોટ લાગી ગઈ કે ઋષિ વાત તો સાચી કહે છે, મારી પાસે આટલું બધું છે છતાં પણ મને શાંતિ નથી. રાજા ઋષિને કહે છે કે તો ગુરુવર આપ કહો, આપ આજ્ઞા કરો, એ હું કરવા માટે તૈયાર છું.
ઋષિએ કીધું કે તારું જે છે એ છોડીને આવતો રહે, બહારથી છૂટે તો બહારથી છોડીને આવતો રહે, ભીતરથી જો છૂટે તો ભીતરથી છોડીને આવતો રહે. રાજાએ કીધું કે હજુ હું એટલી કક્ષાએ નથી પહોંચ્યો કે ભીતરથી છૂટી શકે, તો બહારથી તો હું છોડી જ શકું. તો રાજાએ તેનો રાજમહેલ આપી દીધો, વજીરોને, રાજકુમારોને બધું છોડીને તે આવી ગયો ઋષિ પાસે. ઋષિએ તેને ધ્યાન સાધના શીખવાડી, ભીતર ડૂબકી કેવી રીતે મારવી, ભીતરમાં કેવી રીતે ઉતરવું તે શીખવ્યું. અને રાજા ધ્યાન સાધના અને અભ્યાસ કરવા લાગ્યો અને એ જ ધ્યાન સાધનામાં તે લીન બની ગયો. 7 દિવસ થયા. 7 દિવસ પછી રાજાની વૃત્તિઓ ધીરે ધીરે ભીતરની તરફ વળવા લાગી, સ્વસ્વરૂપ તરફ વળવા લાગી. અને જ્યારે આ મનોવૃત્તિઓ સ્વસ્વરૂપ તરફ વળી, એવામાં જ રાજાને પોતાની ભીતરથી હું કોણ છું એનો સાક્ષાત્કાર થયો, સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર થયો, સ્વસ્વરૂપની અનુભૂતિ થઈ. અને રાજાની ભીતરમાં એક બ્રહ્મ તેજ પ્રગટ થયું, બ્રહ્મ જ્ઞાન પ્રગટ થયું, તત્વજ્ઞાન પ્રગટ થયું. આની ભીતર જે સાક્ષી બેઠેલો છે એ સાક્ષી રાજાને મળી ગયો. હવે રાજા વૃત્તિઓને પણ જોનારો થઈ ગયો, મનને પણ જોનારો થઈ ગયો, શરીરને પણ જોનારો થઈ ગયો, બુદ્ધિને પણ જોનારો થઈ ગયો. એ સાક્ષી રાજાને મળી ગયો. એ સાક્ષીને રાજાએ ઓળખી લીધો કે હું તો સાક્ષી માત્ર છું. હવે ધ્યાન સાધના કરતાં કરતાં આ રાજા નગરમાં ભિક્ષા માંગવા માટે જતા હતા. એટલે શરૂઆતમાં જ્યારે ભિક્ષા માંગવાની થઈ એટલે ઋષિએ કહ્યું કે પહેલાં તું મને કહે કે તારા શત્રુ પહેલાં કોઈ હતા? રાજાએ કીધું કે હા પહેલાં હતા, પણ હવે તો મને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે હવે કોઈ મને મિત્ર કે કોઈ શત્રુ દેખાતા નથી. તો પણ ઋષિએ કીધું કે પહેલાં તારા શત્રુના ઘરેથી ભિક્ષા લઈ આવ, પછી બીજે ભિક્ષા જઈને લઈ આવ. રાજા નીકળ્યા નગરમાં અને શત્રુના ઘરે ભિક્ષા લીધી, પછી બીજાના ઘરે ભિક્ષા લીધી, ભિક્ષા લઈને ફરી આવ્યા ઋષિ પાસે. તો આમને આમ રાજા ધ્યાન સાધના કરવા લાગ્યા, દરરોજ ભિક્ષા લેવા જતા હતા. હવે તે બીજા નગરમાં પણ જવા લાગ્યા. તો એક દિવસ તે બાજુના નગરમાં ગયા. હવે પહેલાં તો એ રાજા હતા, પણ અત્યારે તે સાધુ બની ગયા હતા. તો ભગવો તેમનો ભેખ હતો, દાઢી વધી ગયેલી, વાળ વધી ગયેલા, એટલે રાજાને કોઈ ઓળખી શકતું ન હતું કે આ અમારા રાજા છે. પણ એક દિવસ તે બીજા નગરમાં ગયા એટલે એક વૃદ્ધ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણે જોયું કે આ તો પેલા રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે. ઓહોહો, લાવો તેમની પાસેથી હું કંઈક માગું. એટલે બ્રાહ્મણે કહ્યું, રાજાજી. પેલા રાજાએ કહ્યું કે હવે હું રાજા નથી, હવે તો હું સાધુ છું. બ્રાહ્મણે કીધું કે તમે મને કંઈક આપો. રાજાએ કીધું કે હું સાધુ છું, મારી પાસે કંઈ નથી, મારી પાસે કશું જ તને આપવા માટે નથી. બ્રાહ્મણે કીધું તો પણ તમે મને નિરાશ ના કરશો. એટલે ત્યાં વજીર હતા, વજીરને બોલાયા રાજાએ અને લખી આપ્યું કે આમને જે જોઈએ એ તમે રાજમહેલમાંથી આપી દો અને લઈ જાવ એમને રાજમહેલમાં. એટલે બ્રાહ્મણ તો ગયો રાજમહેલમાં. રાજમહેલમાં ગયો એટલે વજીરે ખજાનાના 7 પટોરા ખોલ્યા, 7 પેટીઓ ખોલી કે આ અલગ અલગ ખજાના છે, આમાંથી તારા ખોબામાં જેટલું આવે ને એટલું તારે લઈ લેવાનું. સોનું છે, ચાંદી છે, હીરા છે, જવેરાત છે, બધું જ છે, જેટલું તારે ખોબામાં આવે એટલું લઈ લેવાનું. પેલા બ્રાહ્મણે કીધું સારું, જેટલું ખોબામાં આવશે એટલું લઈશ હું. 7 પેટીઓ ખોલી, ખજાનો જોયો. પણ પછી બ્રાહ્મણને વિચાર આવ્યો, કેમ કે બ્રાહ્મણની બુદ્ધિ સાત્વિક બુદ્ધિ હતી. એટલે એને થયું કે એ રાજા પાસે આવડો મોટો રાજમહેલ હતો, 7 પટોરા હતા, એનથી મોટો ખજાનો, જી હુજુર કરે એવા વજીર હતા,
તો પણ રાજા આ બધું છોડીને ત્યાં શું કરે છે પેલા ઋષિ પાસે? તો એમને તો એવું શું મળી ગયું કે આ બધું છોડીને તે જતા રહ્યા? એનો મતલબ તો એમ જ થયો કે આના કરતાં પણ એમને કંઈક કિંમતી મળ્યું છે તો જ છોડીને જાય ને. પછી બ્રાહ્મણે વિચાર્યું અને કીધું વજીરને કે આ પટારા તમે કરી દો બંધ, મારે આ પટારામાંથી કંઈ જ જોઈતું નથી. હું તો જઉં છું રાજા પાસે એ માગવા માટે જે એમને મળ્યું છે, અને જે મળ્યું તો આ બધું તુચ્છ થઈ ગયું. તો એવું તો એમને શું પ્રાપ્ત થયું? બ્રાહ્મણ તો દોડતો દોડતો ગયો રાજા પાસે. હવે એ તો સાધુના વેશમાં હતા એટલે અહીંયાથી ક્યાંય ના ક્યાંય જતા રહ્યા હોય. બ્રાહ્મણ દોડમ દોડ જાય છે રાજા પાસે, પેલા સાધુ પાસે, અને જઈને ઊભો રહે છે. હાંફળો ફાંફળો થઈ જાય છે. સાધુએ કીધું કે લઈ આવ્યા ખજાનો? બ્રાહ્મણે કીધું કે મારે એ ખજાનો નથી જોઈતો, મારે એ જોઈએ છે જે તમને મળ્યું છે. તમને એવું શું મળ્યું કે તમે રાજમહેલ આખો છોડીને આવતા રહ્યા? એટલે રાજાએ કીધું, એટલે પેલા સાધુએ કીધું કે એ કહેવાય એવું નથી, શબ્દોથી બોલાય એવું એ નથી અને બતાવાય એવું એ નથી. તો બ્રાહ્મણે કીધું તો મારી પર દયા કરો પ્રભુ, મારે એ પ્રાપ્ત કરવું છે જે તમને મળ્યું. મારે પેલા નાશવંત ખજાના નથી જોઈતા, મારે શાશ્વત ખજાનો જોઈએ છે જે તમને પ્રાપ્ત થયો છે. તો સાધુ બેઠા એક ઓટા ઉપર અને કીધું કે જો સામે પેલું ગામ દેખાય છે પર્વત ઉપર, એટલે દેખાય સામે પણ એ તો હોય બહુ દૂર. જો સામે પેલું ગામ દેખાય છે, તું એ ગામમાં જા અને મારા માટે એક વાટકી ભરીને દહીં લઈને આવ. બ્રાહ્મણે કીધું સારું, ખાલી દહીં જ લાવવાનું, લઈ આવું હાલ જ, જો મને આ શાશ્વત વસ્તુ પ્રાપ્ત થતી હોય તો. પેલો બ્રાહ્મણ તો ચાલતો 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 જાય છે દહીં લેવા. હવે પેલું ગામ તો એટલું દૂર પર્વતની ઉપર, એ ધીમે 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 ચાલતો જાય છે. રાત પડી ગઈ. પેલો બ્રાહ્મણ થાકી ગયો અને એક નાની એવી ગુફા હતી, એમાં જઈને બ્રાહ્મણ બેસી ગયો. જ્યારે એ બ્રાહ્મણ ગુફામાં જઈને બેસી ગયો એટલે પેલા સાધુને ખબર પડી કે હવે બ્રાહ્મણ ગુફામાં જઈને બેઠો છે, કેમ કે એ સાધુ ત્રિકાલદર્શી હતા, અંતર્યામી હતા. એટલે એમને કૃપા દ્રષ્ટિ કરી પેલા બ્રાહ્મણ ઉપર, એટલે બ્રાહ્મણને ધ્યાન લાગી ગયું. ધ્યાન કરવા બેઠો ન હતો, ધ્યાન કર્યું ન હતું, પણ અનાયાસે કૃપાથી તેને ધ્યાન લાગી ગયું અને તે એક નિર્વિચાર સ્થિતિમાં જતો રહ્યો, જ્યાં ના મન હતું, ના બુદ્ધિ હતી, ના ચિત્ત હતું, ના અહંકાર હતો, ના દેહ હતો, ના દાવો હતો, ના હું ને મારું હતું, જ્યાં કંઈ જ ન હતું. એવી દિવ્ય સ્થિતિમાં એ બ્રાહ્મણ પહોંચી ગયો અને 2-4 કલાક પછી તેની સમાધિ ખુલી અને આંખ ખુલી એટલે બ્રાહ્મણને તો થયું કે ઓહો હો, હું ક્યાં પહોંચી ગયો હતો, કેટલો આનંદ હતો ત્યાં તો, કેટલી અદ્ભુત અને દિવ્ય ઉર્જા હતી. અને આવો અનુભવ થતાં જ બ્રાહ્મણને મનમાં થયું કે લાવ હું સાધુને કહું કે મને આવો અનુભવ થયો. એટલે બ્રાહ્મણ દહીં લીધા વિના જ ફરી પાછો ત્યાંથી દોડે છે અને સાધુ પાસે આવે છે અને કહે છે કે હું તો ચાલતો ચાલતો જતો હતો દહીં લેવા, પણ વચ્ચે હું થાકી ગયો, એક ગુફામાં બેસી ગયો અને મને આવી રીતે ધ્યાન લાગ્યું અને આવો આનંદ આવ્યો. પછી પેલા સાધુએ કીધું કે મેં તને દહીં લેવા માટે નહોતો મોકલ્યો, પણ મેં તને એ અનુભવ માટે જ મોકલ્યો હતો, એ અનુભૂતિ માટે જ મોકલ્યો હતો. તું કહેતો હતો ને કે તમને તો એવું શું મળ્યું છે જેના માટે તમે આટલો મોટો રાજમહેલ છોડીને આવ્યા, તો મને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે, એનો મેં તને અનુભવ કરાવ્યો. એટલે પેલો બ્રાહ્મણ તો બહુ ખુશ થઈ ગયો, આનંદિત થઈ ગયો અને પછી એ બ્રાહ્મણ પણ તે સાધુનો શિષ્ય બની ગયો, ધ્યાન સાધના કરવા લાગ્યો અને પોતાની ભીતરમાં જે શાંતિ છે તે શાંતિ તેને પ્રાપ્ત કરી લીધી. કેમ કે
પહેલાં એની વૃત્તિઓ બાહ્ય જગતમાં ભટકતી હતી, હવે એ જ વૃત્તિઓ ભીતર વળી ગઈ, સ્વસ્વરૂપમાં સ્થિત થઈ ગઈ અને હવે એ જ વૃત્તિઓ બ્રહ્માકાર વૃત્તિઓ થઈ ગઈ હતી. એટલે જે આનંદ, જે શાંતિ, જે પ્રેમ એ બહાર ખોજતો હતો, એ જ આનંદ, શાંતિ અને પ્રેમ તેને ભીતરમાંથી જ પોતાના સ્વસ્વરૂપમાંથી જ પ્રાપ્ત થઈ ગયો. તો સાધકને જ્યારે આ કક્ષા પ્રાપ્ત થાય છે, પોતાના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ થાય છે, પોતાના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, એટલે પોતાને તો તે આત્મા માને જ છે કે હું ફક્ત દેહ નથી પણ પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું અને બીજે પણ તે એ જ આત્મતત્વના, નિજ તત્વના, ભગવત તત્વના દર્શન કરે છે. જ્યાં જ્યાં તેની નજર પડે છે ત્યાં ત્યાં તેને ભગવત તત્વ, નિજ તત્વ અને આત્મતત્વના જ દર્શન થાય છે. તો જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં ભગવત તત્વના દર્શન થતાં ભીતરમાં કેટલો આનંદ પ્રગટે, ભીતરમાં કેટલી દિવ્ય ઉર્જા અને ચૈતન્યની અનુભૂતિ થાય, તે આજે હું આપ સર્વને એક ગઝલ દ્વારા કહીશ. જ્યાં જ્યાં નજર મારી ગઈ, દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ, સોહામણું દેખાય સ્વરૂપ આપનું. જ્યાં જ્યાં નજર મારી ગઈ, ના વાણી ના વિલાસ છે, ના વચન તણો વિસ્તાર છે, શ્રવણ કરું છું શબ્દનું, દેખાય સ્વરૂપ આપનું. જ્યાં જ્યાં નજર મારી ગઈ, દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ, સોહામણું દેખાય સ્વરૂપ આપનું. લાગે દૂર છતાં નજદીક છે, આ ચક્ષુને ખોલી જો જરા, દર્શન કરી લે દિલમાં, દેખાય સ્વરૂપ આપનું. જ્યાં જ્યાં નજર મારી ગઈ, દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ, સોહામણું દેખાય સ્વરૂપ આપનું. ના દેહ છે ના દીદાર છે, સાચો પ્રગટતો પ્રેમ છે, આ પ્રેમના પ્રવાહમાં દેખાય સ્વરૂપ આપનું. જ્યાં જ્યાં નજર મારી ગઈ, દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ, સોહામણું દેખાય સ્વરૂપ આપનું. જો વાતમાં જો પાશમાં, પાસે બેઠો પરમાત્મા, છતાં ન આવે હાથમાં, દેખાય સ્વરૂપ
આપનું જ્યાં જ્યાં નજર મારી ગઈ દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ સોહામણું દેખાય સ્વરૂપ આપનું જ્ઞાની મથે ધ્યાની મથે યોગી મથે જોગી મથે આવી ઊભો એકલો દેખાય સ્વરૂપ આપનું જ્યાં જ્યાં નજર મારી ગઈ દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ સોહામણું દેખાય સ્વરૂપ આપનું બિરલ નજર માહી મળી ભીતર નજર હવે ઠરી બિરલ નજર માહી મળી ભીતર નજર હવે ઠરી સાચી નજર જ્યારે મળી સાચી નજર જ્યારે મળી દેખાય સ્વરૂપ આપનું જ્યાં જ્યાં નજર મારી ગઈ દેખાય સ્વરૂપ આપનું સુંદર સ્વરૂપ સોહામણું દેખાય સ્વરૂપ આપનું જ્યાં જ્યાં નજર મારી ગઈ. જ્યારે સાધકને આ ભીતરની આંખ ખુલે છે, જ્યારે સાધકને ભીતરની દૃષ્ટિ મળે છે, ત્યારે એ દૃષ્ટિથી સાધકને બધે જ બ્રહ્મ તત્વના, પરમ તત્વના, નીચ તત્વના અદ્ભુત દિવ્ય અને અલૌકિક દર્શન થાય છે. ત્યારે નામ, રૂપ અને ગુણ તેને દેખાતા નથી. ચોથું પદ અવિનાશી પદ છે, તેના સાધકને બધે જ દર્શન થાય છે. તો આ ભૂમિકાએ પહોંચવા માટે સાધકે નિત્ય ધ્યાન, સાધના, અભ્યાસ કરવો જોઈએ. વૃત્તિઓને શુદ્ધ રાખવી જોઈએ. વૃત્તિઓને શુદ્ધ રાખવા માટે નિયમિત ધ્યાન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ. પછી આકાશને જોવું જોઈએ, જેનાથી વૃત્તિ શુદ્ધ થાય છે. સૂર્યદેવના દર્શન કરવા જોઈએ, જેનાથી વૃત્તિ શુદ્ધ થાય છે. મહાપુરુષોના, સંતોના દર્શન કરવાથી વૃત્તિ શુદ્ધ થાય છે. દેવના પણ દર્શન કરવાથી વૃત્તિ શુદ્ધ થાય છે. તો જીવનમાં આવા દિવ્ય મહાપુરુષોના દર્શન કરવાથી વૃત્તિ શુદ્ધ પણ થાય છે અને વૃત્તિ ભીતર વળીને બ્રહ્માકાર પણ થાય છે. તો આ છે સદગુરુ કૃપાથી પ્રગટ થયેલી ગઝલ. પ્રણામ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.